જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી ઈ બસ સેવાના પ્રથમ 25 જે બસોનું લોકાર્પણ કર્યું. આવનારા 1 મહિનાની અંદર જામનગરની અંદર પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના હેઠળ 50 જેટલી ઇલેક્ટ્રિકલ બસો જનતાની સેવામાં મુકાશે અને આ બધી જ બસો એર કન્ડિશન છે. અને જનતા છે એને પણ મારી વિનંતી છે કે આ જાહેર જે ટ્રાન્સપોર્ટ માધ્યમો છે એનો પૂરો ઉપયોગ કરો અને પર્યાવરણ પણ સારું રહેશે અને સલામતીની સાથે ખૂબ કમ્ફર્ટ આપે એવી બસોનું લોકાર્પણ થયું છે. હું તો જાહેર પરિવહનોનો પહેલેથી જ ઉપયોગ કરું છું. જનતાને પણ મારી વિનંતી છે કે આવી બસનો જરૂરથી ઉપયોગ કરે. આ ઉપરાંત આજે અહીંયા જામનગર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો જે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી યોજાયું. પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ પ્રધાનમંત્રીના 12 વર્ષ દરમિયાન સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે એની પણ માહિતી આપી અને ભારતીય જનતા પાર્ટી તરફથી યોજાયેલ ત્યાં જનકલ્યાણ શિબિરની પણ મુલાકાત લીધી અને એમાં પણ સેંકડો લોકોએ આ જે સેવાઓનો લાભ લીધો છે. ટાઉન હોલ ખાતે આર્ટ ગેલેરીની પણ મુલાકાત લીધી. એની અંદર પણ જે પ્રદર્શની હતી એની પણ આજે મુલાકાત